નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ. આજે બંધારણ દિવસના અવસર પર પીએમ મોદી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા અને અહીં તેમણે સંબોધન કર્યું હતું. પીએમએ તમામ દેશવાસીઓને બંધારણ દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે એમ પણ કહ્યું કે ભારતના બંધારણ અને બંધારણ સભાના તમામ સભ્યોને આદરપૂર્વક નમન કરું છું. વધુમાં તેમણે મુંબઈ હુમલાની વર્ષીઓ પણ ઉલ્લેખ કર્યો હતો. भारत के संविधान का ये 75वां साल पूरे देश के लिए एक असीम गौरव का विषय है। मैं आज भारत के संविधान को, संविधान सभा के सभी सदस्यों को आदरपूर्वक नमन करता हूं। साथियों, हम लोकतंत्र के इस महत्वपूर्ण पर्व का जब स्मरण कर रहे हैं उस समय ये भी नहीं भूल सकते कि आज मुंबई में हुए आतंकी हमले की भी बरसी है। इस हमले में जिन व्यक्तियों का निधन हुआ उन्हें मैं अपनी श्रद्धांजलि देता हूं। મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે મુંબઈના રાજભવનમાં રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને સીએમ પદેથી રાજીનામું સોંપ્યું છે. આ દરમિયાન ડેપ્યુટી સીએમ અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, શિવસેના અને એનસીપીનું બનેલું મહાયુતિ ગઠબંધન વિજયી બન્યું છે. ભાજપે તેમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી છે. ભાજપે 149 બેઠકો ઉપર ઉમેદવારો ઉતાર્યા હતા, જેમાંથી 132 બેઠકો જીતવામાં સફળતા મળી છે. એટલે કે ભાજપના લગભગ 90% ઉમેદવારો જીતી ગયા છે. દેશના બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ ખાસ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પહેલીવાર પીએમ મોદી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી એક જ મંચ પર સાથે બેઠા હતા. આ કાર્યક્રમની થીમ આપણું બંધારણ, આપણું સ્વાભિમાન રાખવામાં આવી હતી. બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ પર એક સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી છે. આ ઉપરાંત મેકિંગ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, અ ગ્લિમ્સ એન્ડ મેકિંગ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એન્ડ ઇટ્સ ગ્લોરિયસ, આ જર્ની પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું છે. पचहत्तर वर्ष पहले संविधान सदन के इसी केंद्रीय कक्ष में आज ही के दिन संविधान सभा ने नवस्वाधीन देश के लिए संविधान निर्माण का बहुत बड़ा कार्य संपन्न किया था। उस दिन संविधान सभा के माध्यम से हम भारत के लोगों ने इस संविधान को अपनाया, अधिनियमित किया और आत्मार्पित किया था। हमारे संविधान हमारे लोकतांत्रिक गणतंत्र की सुदृढ़ आधारशिला है। हमारा संविधान हमारे सामूहिक और व्यक्तिगत स्वाभिमान को सुनिश्चित करता है। આજે બંધારણ દિવસની 75મી વર્ષગાંઠ છે અને ત્યારે આ નિમિત્તે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસનો એક કાર્યક્રમ યોજાયો હતો. રાહુલ ગાંધી આ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા, જોકે સંબોધનની વચ્ચે જ તેમનું માઇક બંધ થઈ ગયું હતું અને લાંબા સમય સુધી તેમનું માઇક બંધ રહ્યું હતું. પરંતુ જ્યારે તેમનું માઇક ફરી ચાલુ થયું ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે તમે ઈચ્છો તેટલું માઇક બંધ કરો તો પણ હું બોલીશ. કોંગ્રેસ પાર્ટીના એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે દલિતોની વાત કરું છું ત્યારે માઇક બંધ કરી દેવામાં આવે છે. જો તમે મારું માઇક બંધ કરશો તો પણ હું બોલીશ, હું મારી વાત રાખીશ. આ ઉપરાંત રાહુલ ગાંધીએ વધુમાં બંધારણ દિવસ પર કહ્યું કે બંધારણ અહિંસાનો માર્ગ બતાવે છે. બંધારણ સત્ય અને અહિંસાનો ગ્રંથ છે. બંધારણ હિંસાને મંજૂરી આપતું નથી. જ્યાં પણ અમારી સરકાર આવશે અમે ત્યાં જાતિગત વસ્તી ગણતરી કરાવીશું. પછાત વર્ગનો હિસ્સો વધુ છે તો તેમની ભાગીદારી ઓછી કેમ? मैं आपको बताता हूं, जो भी इस देश में 3000 साल से जो भी दलितों की, आदिवासियों की, पिछड़ों की, गरीबों की बात करता है उसका माइक ऑफ हो जाता है।
माइक ऑफ हो जाता है। आपने देखा होगा, मुझे कहा, जब माइक ऑफ हो गया तो मुझे कहा, काफी लोग आए और उन्होंने कहा जाके बैठ जाइए। मैंने कहा मैं नहीं बैठूंगा, मैं खड़ा रहूंगा, मुझे नहीं बैठना। माइक जितना ऑफ करना है करो, मुझे जो बोलना है मैं बोलूंगा। મહારાષ્ટ્ર અને હરિયાણામાં મોટી હાર બાદ કોંગ્રેસ હવે સંપૂર્ણ રીતે ઈવીએમની વિરુદ્ધ જતી જોવા મળી રહી છે। મંગળવારે એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તેમની પાર્ટી ઈવીએમ દ્વારા ચૂંટણી ઈચ્છતી નથી, ચૂંટણી બેલેટ પેપરથી થવી જોઈએ। ખડગે આ દરમિયાન એમ પણ કહ્યું કે કોંગ્રેસ દેશવ્યાપી અભિયાન પણ શરૂ કરશે। मैं एक बात करूंगा, वो जरूर करूंगा, और हमारे अपोजिशन लीडर राहुल गांधी जी भी इसको मानेंगे। अरे हमारा सब जितनी भी शक्ति लगा के एससी, एसटी, ओबीसी, गरीब तबके के लोग, छोटे कम्युनिटी के लोग, ये लोग जो अपना वोट दे रहे हैं वो वोट फुजूल जा रहा है। नहीं, वो ईवीएम छोड़ दो, हमको ईवीएम पीवीएम कुछ नहीं, हमको होना बैलेट पेपर पे वोट, बस। પંજાબના ચંદીગઢમાં સેક્ટર 26 સ્થિત બે નાઇટ ક્લબ પાસે વિસ્ફોટ થયા હતા। અજાણ્યા બાઇકરોએ દેશી બનાવટના બોમ્બ ફેંકીને વિસ્ફોટ કર્યા હતા। જો કે આ ઘટનામાં કોઈને ઈજા થવા પામી નથી। પોલીસને ફોરેન્સિક ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને શંકાસ્પદ લોકોની શોધ પણ ચાલુ છે। જે ક્લબની નજીક બ્લાસ્ટ થયો હતો તે રેપર બાદશાહ સાથે સંકળાયેલ હોવાનું કહેવાય છે। ઘટનાના વિડીયોમાં ક્લબની બારીઓ તૂટેલી જોઈ શકાય છે। સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબની ટીમોએ પણ સ્થળ પરથી પુરાવા એકત્રિત કર્યા છે। તો પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને વિસ્ફોટક સામગ્રીના નમૂના લેવામાં આવી રહ્યા છે। तो हम अंदर ही थे, तो बम की आवाज फटने थी, वो कम थी, तो हमने सोचा पेस्ट कंट्रोल वाले हैं, धुआं वगैरह कर रहे हैं, तो जी हमने इतना ध्यान नहीं दिया, हम अंदर ही थे। फिर हमारे को दूसरी आवाज तेज आई, तो हम जैसे निकल के आए, हमने सोचा कि बिजली का शॉर्ट सर्किट तो नहीं हो गया, धुआं सा हो गया अंदर। फिर हम पीछे होके दोबारा से जब आए ना, हमने देखा शीशा टूटा पड़ा है। फिर हम हिम्मत करके और बाहर तक आए। फिर हम इन्होंने गार्ड ने बताया भाई तुम्हारे उधर ऐसे बंदा फेंक के फोड़ के चला गया। 2 लोग थे सर, बाइक पर आए थे। રાજ્યાભિષેક સમારોહને લઈને ઉદયપુરમાં મહારાણા પ્રતાપના વંશજોમાં હોબાળો થયો છે। મહેન્દ્રસિંહ મેવાડના મૃત્યુ બાદ ઉદયપુરના પૂર્વ શાહી પરિવારના વચ્ચેનો વિવાદ રસ્તા પર આવી ગયો છે। મહેન્દ્રસિંહ મેવાડના મોટા પુત્ર વિશ્વરાજસિંહ મેવાડના રાજ્યાભિષેક સમારોહ બાદ તેઓ ધૂની જેવા માટે સિટી પેલેસ જઈ રહ્યા હતા। આ સમય દરમિયાન કાકા અરવિંદસિંહ મેવાડના પરિવારે તેમને સિટી પેલેસમાં પ્રવેશતા અટકાવતા જ દરવાજો બંધ કરી દીધો હતો। અરવિંદસિંહનો પરિવાર મહારાણા પ્રતાપના વંશજ છે અને તેમણે પરંપરાને અનુસરવાનો ઇનકાર કર્યો હતો। વિશ્વરાજસિંહ મેવાડને તેમના સમર્થકોએ સિટી પેલેસના માર્ગ પરના બેરિકેડ્સ હટાવ્યા હતા। આ દરમિયાન સિટી પેલેસની અંદરથી પથ્થરમારો થયો હતો। પથ્થરમારામાં એક મહિલા પણ ઘાયલ થઈ હતી અને સમર્થકોએ પોલીસ કોર્ડન પણ તોડી નાખ્યો હતો। કેટલાક સમર્થકો મહેલની દિવાલો ઉપર ચડી ગયા હતા। તેમના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ બાદ વિશ્વરાજસિંહ મેવાડે કહ્યું છે કે જે પણ થઈ રહ્યું છે તે યોગ્ય નથી। બાબા બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની 9 દિવસીય સનાતન હિન્દુ એકતા પદયાત્રા નીકળી છે। આ યાત્રા મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની સરહદે આવેલા દેવરી ગામમાં પહોંચી છે। આ યાત્રામાં અભિનેતા સંજય દત્ત પણ જોડાયા છે। એકતા પદયાત્રામાં સંજય દત્તને જોવા માટે ભારે ભીડ ઉમટી પડી છે। તો સંજય દત્તે હાથમાં ભગવો ધ્વજ લઈને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે ચાલતા જોવા મળ્યા છે। આ યાત્રામાં સંજય દત્તે જણાવ્યું છે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મારા નાના ભાઈ છે। હું તેમને ગુરુજી કહું છું। ધીરેન્દ્ર શાસ્ત્રીજી ખૂબ સરસ કામ કરી રહ્યા છે। मेरे भाई, मेरे छोटे भाई गुरुजी, जिनको मैं गुरुजी कहता हूँ, इनके लिए ये जो काम कर रहे हैं बहुत बड़ा काम है। और इसके अलावा अगर इन्होंने मुझे कह दिया कि संजू बाबा तुम मेरे साथ
ऊपर भी चले चलो तो मैं चला जाऊंगा। મધ્યપ્રદેશના મોરેનામાં એક દુઃખદ અકસ્માત થયો હતો। રાઠોડ કોલોનીમાં મધરાત્રે જ વિસ્ફોટના કારણે 3 મકાનો ધરાશયી થયા હતા। આ ઘટનામાં 4 મહિલાઓના મોત થયા છે અને 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વિસ્ફોટની માહિતી મળ્યા બાદ સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ દળ પણ ઘટના સ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું। ઘટના સ્થળ પરથી દેશી ફટાકડાના સેલ પણ મળી આવ્યા છે, ત્યારે ઘરમાં રાખવામાં આવેલા ફટાકડાના કારણે વિસ્ફોટ થયો હોવાની આશંકા છે। કાનપુર અને ઉન્નાવ જિલ્લાને ગંગા નદી સાથે જોડતો બ્રિટિશ સમયનો પુલ જર્જરિત હાલતમાં તૂટી પડ્યો છે। આ પુલ અંગ્રેજો દ્વારા લગભગ 150 વર્ષ પહેલા તેમની મુસાફરીને સરળ બનાવવા માટે બનાવવામાં આવ્યો હતો। અંગ્રેજોના સમયમાં આ પુલ જ 2 જિલ્લાઓ વચ્ચેની મુસાફરીનું એકમાત્ર સાધન હતો। જોકે બ્રિજની જર્જરિત હાલતને કારણે કોરોના કાળથી બ્રિજ પરથી વાહન વ્યવહાર બંધ કરાયો હતો। મોડી રાત્રે અચાનક કાનપુર બાજુથી પુલનો એક ભાગ ધરાશયી થઈ ગયો। જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે અન્ય નુકસાન અંગેના અહેવાલ નથી। જોકે જોવામાં આવે તો આ પુલ કોઈ હેરિટેજથી ઓછો ન હતો, કારણ કે સામાન્ય રીતે આજના સમયમાં પુલની આટલી મજબૂતાઈ હવે જોવા મળતી નથી। ભારતીય હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર સર્જાતા ડીપ ડિપ્રેશનના કારણે 24 કલાકમાં વાવાઝોડાના સંકટની આગાહી કરી છે। આઈએમડી અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી વાવાઝોડા અને ઉષ્ણકટિબંધીય તોફાનનો ખતરો તમિલનાડુના દરિયાકાંઠે સૌથી વધારે જોવા મળે છે। બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમમાં સ્થિત આ ડીપ ડિપ્રેશનના કારણે 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે। ત્રિકોમાલીથી લગભગ 310 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં, નાગાપટ્ટિનમથી 590 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં સ્થિત છે। તો વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને શ્રીલંકાના દરિયાકાંઠાને પાર કરી ભારતીય તરફ આગળ વધશે। શિયાળાની ઋતુ આવતા જ દિલ્હીની હવા ગંભીર શ્રેણીમાં પહોંચી જાય છે। હવે સ્થિતિ એવી છે કે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે। દિલ્હીનું વધતું પ્રદૂષણ માત્ર લોકો માટે જ નહીં, પરંતુ સરકાર માટે પણ મુશ્કેલીનું કારણ બની ગયું છે। દરેકના મનમાં એક જ સવાલ છે કે જો શિયાળાના શરૂઆતના જ દિવસોમાં સ્થિતિ આટલી ખરાબ છે તો આગામી દિવસોમાં શું સ્થિતિ રહેશે? દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ હજુ પણ ખરાબ છે। આજે સવારે જ દિલ્હીમાં સરેરાશ AQI 396 નોંધાયો છે। થોડા દિવસો પહેલા દિલ્હીમાં AQI ખતરનાક સ્તરે પહોંચી ગયો હતો, જેના કારણે ઘણા કડક નિયંત્રણો પણ લાદવા પડ્યા હતા। તેમજ દિલ્હીમાં પ્રદૂષણ વધવાની સાથે એર પ્યોરિફાયર અને માસ્કનું વેચાણ પણ વધ્યું છે। દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીએ દસ્તક આપી છે। સવારને સાંજના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે। સમગ્ર ઉત્તર ભારતમાં હવામાન બદલાઈ રહ્યું છે અને ટૂંક સમયમાં જ તીવ્ર શિયાળો આવવાનો છે। દિલ્હીમાં 28 અને 29 નવેમ્બર માટે યલો એલર્ટ અપાયું છે। આ દિવસોમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી પણ ઘણી ઓછી થઈ શકે છે। આવી સ્થિતિમાં લોકોએ રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે ખૂબ કાળજી લેવી પડશે। જો ઉત્તર પ્રદેશની વાત કરીએ તો આગામી 2 દિવસમાં જ હવામાનમાં ફેરફાર જોવા મળશે। રાજ્યમાં સવારે અને સાંજે ધુમ્મસની શક્યતા છે। વધુમાં તાપમાનમાં ઘટાડો પણ નોંધાઈ શકે છે, જ્યારે બિહારમાં પણ ધીમે ધીમે ઠંડી વધી રહી છે। ઠંડીની સાથે સાથે સવારના સમયે અનેક જિલ્લાઓમાં ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે। તો હવામાન વિભાગે જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણામાં ઠંડીનું પ્રમાણ વધશે। તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પોંડિચેરી અને કેરળમાં ભારે વરસાદની સંભાવના છે। પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાનની મુક્તિ માટે હોબાળો મચાવવામાં આવ્યો હતો। ઇમરાન ખાનની મુક્તિની માંગને લઈને પાકિસ્તાનમાં સ્થિતિ વણસી રહી છે। મોટી સંખ્યામાં સમર્થકો ઇસ્લામાબાદમાં ઘૂસી ગયા છે અને હિંસા કરી રહ્યા છે। તો શ્રીનગર હાઈવે પર દેખાવકારોએ સુરક્ષા રેન્જર્સને વાહનોથી કચડી નાખ્યા હતા। પરિણામે 4 પેરાટ્રુપર્સના મોત થયા હતા। આ હિંસામાં અત્યાર સુધીમાં 6 સુરક્ષાકર્મીઓ માર્યા ગયા છે। 100થી વધારે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કલમ 245 હેઠળ સેનાને બોલાવવામાં આવી છે અને જોતા જ ગોળીબાર કરવાના આદેશ પણ જારી કરી દેવામાં આવ્યા છે।
સુરતમાં માંગરોળના વેલાછા ગામે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગેરકાયદેસર રીતે કામગીરી કરાતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. વેલાછા ગામે ખેડૂતોને વળતર આપવાની વાત કર્યા વિના જ ખેતરોમાં વીજ લાઇન ઊભી કરવાનું કામ શરૂ કર્યું છે. તો ખેડૂતોને કેટલી જમીન લાઇનમાં જવાની છે, કેટલું વળતર મળવાનું છે, તેની કોઈ પણ જાણ ખેડૂતોને કરાઈ નથી. સુરતમાં જાહેરમાં જ યુવકની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. પેડલરો દ્વારા હત્યાને અંજામ આપ્યા હોવાની બાતમી મળી હતી, જેમાં ધાસ્તીપુરામાં ડ્રગ પેડલરને નશામાં ચપ્પુના ઘા ઝૂકી યુવકની હત્યા કરાઈ હતી. આ ઘટનામાં 27 વર્ષીય અફઝલ પટેલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઘટનાને અંજામ આપીને આરોપીઓ ફરાર થયા હતા. સમગ્ર મામલે સુરતની લાલગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં 100 કરોડથી વધુના આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડનો મામલો સામે આવ્યો હતો. ત્યારે દુબઈ ભાગેલા બસામ ડોક્ટર પાસે લુકઆઉટ સર્ક્યુલર જારી કરાયો છે. આરોપી વિદેશ જવાનો કે આવવાનો પ્રયાસ કરે તો પણ પકડાશે. આરોપી મકબૂલ ને તેનો પુત્ર કાસિફ અગાઉ પકડાયા છે. માઝ અબ્દુલ રહીમ નાડાને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે અમદાવાદને દુબઈમાં મહેશ દેસાઈ માટે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યું છે. હવાલો પાડતા અમદાવાદની આંગડિયા પેઢીના સંચાલકની પણ પૂછપરછ કરવામાં આવી છે. તો દેસાઈએ મોકલેલા 8 થી 10 કરોડ યુએસડીટીમાં કન્વર્ટ કરીને આપવામાં આવ્યા છે. સુરતના ઓલપાડમાં તસ્કરો બેફામ બન્યા છે. ઓલપાડમાં તસ્કરોએ સમૂહ વસાહત ખાતે આવેલ શિવ મંદિરને નિશાન બનાવ્યું હતું, જે બાદ મંદિરમાં પ્રવેશી દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં જ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. 3 મહિના અગાઉ પણ આ રીતની જ ચોરી મંદિરમાં કરવામાં આવી હતી. ત્યારે વારંવાર ચોરી થતા લોકોમાં તસ્કરોનો ભય જામ્યો છે. જૂનાગઢના કેશોદમાં મજૂર માણસોને છેતરવામાં આવતા હોવાના આક્ષેપ કરાયા છે. સુરતના ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા છેતરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. કેશોદના જલારામ મંદિરના ગેટ પાસે સરકારી યોજનાના નામે સોનાના દાણાનું વેચાણ કરવામાં આવ્યું હતું. સુવર્ણકાર એસોસિએશનના સભ્યોને જાણ થતાં જ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. છેતરપિંડીની ઘટનાને લઈને પોલીસને પણ જાણ કરવામાં આવી છે. આ સોનાના પાણી ચડાવેલા દાણા છે, પબ્લિક ને બહુ છેતરી છે. અને સાથે દીકરીનો વાલનો દરિયો એવા અમારે 51 દાણા બધી દીકરીઓને રોજના દેવા છે, એવું એક નાટક છે. આ ખોટું ફાઉન્ડેશન છે. આ લોકો છેતરપિંડી કરવા જ આવ્યા છે. અને અમે તત્વરીમાં આવીને બંધ કરાવ્યું છે. બંધ કરાવીને અમે પોલીસને જાણ કરી, પોલીસ આવી અને એને લઈ ગઈ છે. અને અમે અત્યારે જે સોનાના દાણા છે અને બુટી છે એને અમે લેબોરેટરીમાં મોકલી છે. એ સુરતના છે એમ કે છે, અને સુરતનું ગ્રુપ છું એ, અને આવી સંસ્થા અમે ચલાવીએ છીએ. વાલી દીકરીઓ માટે સંસ્થા ચલાવીએ છીએ, મલાઈ ફાઉન્ડેશન. અને એ લોકો એ રીતનું વાત કરીને એ લોકો આ રીતે છેતરપિંડી, અને એવું લાગ્યું, અમને જણાયું કે ભાઈ આના 50% વેલ્યુ નથી થતી. આ જે આપે છે વસ્તુ એની સામે એની 50% વેલ્યુ નથી થતી. એટલે અમે આ જાહેર કર્યું કે ભાઈ આ વસ્તુ ખોટી થાય છે. ગરીબ માણસો લગભગ એબાઉટ 50 થી 60 જણા તો છેતરાઈ ગયેલા છે. એમાં એક સોનાનો દાણો 399 રૂપિયામાં આપીને એક સાથે એક સોનાનો દાણો ફ્રી, એ રીતે એક જાહેરાત હતી. જેના કારણે તેઓ પોતાની રીતે તપાસ એમની પાસેથી લઈ અને તપાસ કરતા તેમાં ખરેખર સોનું ઓછું સોનું હતું. તેમજ 7 કેરેટનું સોનું હોવાનું જાણેલ, અને 7 કેરેટના સોનાનું લાયસન્સની કોઈ પરમિશન નથી. અને આવી રીતે તેઓ લોકો સાથે છેતરપિંડી કરતા હોય, જેઓ પોલીસને જાણ કરતા અને પોલીસમાં ફરિયાદ કરતા. હાલમાં 4 આરોપી છે તેઓ વિરુદ્ધ ફરિયાદ આપેલી છે, જેમાં એક આરોપી સંદીપ દેવરાજભાઈ માણિયા, ખુશાલ દેવરાજભાઈ માણિયા, દેવરાજ અર્જણભાઈ માણિયા અને વિજય વીરભાઈ કુકડિયા, કે જેઓ 4 સુરત ખાતેના રહીશોએ છે, જેઓને અત્રે પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરેલ છે. અને ફરિયાદીને ફરિયાદને આધારે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે. અમદાવાદ શહેરના સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરો 26 દિવસના નવજાત શિશુ માટે દેવદૂત બન્યા છે અને તેને મોતના મુખમાંથી પાછો ખેંચી લાવ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડમાં સુરતથી સામાન્ય પરિવારનું એક દંપતી પોતાના 26 દિવસના નવજાત શિશુને શ્વાસ લેવામાં તકલીફ થતા તબીબને બતાવવા માટે આવ્યું હતું.
ડોક્ટર દ્વારા બાળકની સારવાર દરમિયાન માલુમ પડ્યું કે આ બાળકની શ્વાસનળી નોર્મલ બાળકો કરતાં વધુ સાંકડી છે. આવું બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. લગભગ 65,000 બાળકોમાંથી કોઈ એક બાળકને આવી તકલીફ જોવા મળે છે. આ નવજાત શિશુની તાત્કાલિક સર્જરી કરવામાં આવી છે. એ બાળકનો આગળ નેક્સ્ટ સ્ટેપ કઈ રીતે કરવો, કારણ કે સંકોચાયેલી નળીમાં તો આપણે એની પ્રમાણની ટ્રેક્યોસ્ટોમી ટ્યુબ બી ના રખાય. પછી અમે બાળકને ENT રેફરન્સ કર્યો. અમારા અહીંયાના ENT ડિપાર્ટમેન્ટે બી ખૂબ ધ્યાનથી આ બાળકને તપાસ્યું અને પછી એવું નક્કી કર્યું ટીમે કે જે સ્ટીનોટિક એરિયા છે, જે 2.5 સેન્ટીમીટરની સંકોચાયેલી નળી છે, એના નીચેના ભાગમાં આપણે ટ્યુબ રાખી દઈએ અને જેનાથી અત્યારે બાળક સર્વાઈવ કરે, કારણ કે અવડા નાના બાળકમાં એની ટ્રેક્યોપ્લાસ્ટી જેવી સર્જરી કરવા માટે એટલું કેપેબલ ના હોય. એટલે ફોર ધેટ અમે અત્યારે એઝ ઓફ નાઉ ટ્રેક્યોસ્ટોમી ટ્યુબ રાખી છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા યજ્ઞેશ દવે નિવેદન આપતા કહ્યું છે કે કોંગ્રેસ ભાગ પાડો અને રાજકરોની રાજનીતિ અપનાવી રહી છે. સમાજ વચ્ચે, જાતિ વચ્ચે ભાગલા પડાવી રહી છે અને શરૂઆતથી જ ગુજરાતીઓનું અપમાન કોંગ્રેસ કરતી આવે છે. તો સરદાર વલ્લભભાઈથી શરૂઆત કરીને મહારાષ્ટ્રની ચૂંટણી સુધી કોંગ્રેસે અપમાન કર્યું છે, પણ ભારતીય જનતા પાર્ટીએ સૌનો સાથ, સૌનો વિકાસના નારા આપીને આગળ વધી છે. તો બીજી તરફ કોંગ્રેસ કહે છે કે ભાજપે ભાજપના કાર્યકરો પર હુમલો કરાવ્યો છે, તો આ વાતને સાવ ખોટી ગણાવી છે. કોંગ્રેસ પહેલેથી જ ભાગલા પાડી અને રાજકરોની નીતિ અપનાવતું રહ્યું છે. જ્ઞાતિ વચ્ચે, સમાજ વચ્ચે અને પ્રાંત વચ્ચે, રાજ્યો વચ્ચે જે ભાગલા પાડવાની વાત કરી હોય તો કોંગ્રેસે કરી છે. અને એમાં એ પર્ટિક્યુલર ગુજરાતીઓનું અપમાન શરૂઆતથી કોંગ્રેસ કરતી આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન થયું ત્યારથી શરૂઆત કરીએ તો ત્યારથી કોંગ્રેસે ગુજરાતીઓનું અપમાન કર્યું છે. અને તાજેતરની જ્યારે મહારાષ્ટ્રની ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસ અને એના સાથી પક્ષોની જે ગુજરાત વિરોધી માનસિકતા હતી એ માનસિકતા છતી થઈ ગઈ કે હુમલો ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર થયો છે. અને ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર જ્યારે હુમલો થયો છે ત્યારે કેવી રીતે ભારતીય જનતા પાર્ટી પોતાના નેતા ઉપર હુમલો કરાવી શકે? એટલે કોંગ્રેસ કોઈ પણ પ્રશ્ને અને કોઈ પણ મુદ્દે રાજકારણ કઈ રીતે રમવું અને રાજકીય રંગ કઈ રીતે આપવો, કોઈ પણ વ્યક્તિનું આજે એની પર હુમલો થયો છે એની સંવેદના દાખવવાની જગ્યાએ એને રાજકીય રંગ આપી અને રોટલા શેકવામાં જ્યારે કોંગ્રેસ પડી હોય ત્યારે મારે સ્પષ્ટ કહેવું એ બાબતે છે કે આ જે હુમલો થયો છે કે આ વાત છે એમાં કોઈ રાજકીય રંગ નથી અને કોઈ સામાજિક પણ રંગ નથી. વ્યક્તિગત એમના કોઈ વૈમનસ્યના કારણે અથવા તો બીજા કોઈ કારણસર આ બનાવ બન્યો છે. અમદાવાદની ખ્યાતિકારના હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, CEO ચિરાગ રાજપૂત, ડોક્ટર પ્રશાંત વચુરાણી, ડોક્ટર સંજય પટોલિયા અને રાજશ્રી કોઠારી વિરુદ્ધ હત્યા છેતરપિંડી હેઠળ FIR નોંધાઈ છે. આ કેસમાં પોલીસે ડોક્ટર પ્રશાંતની ધરપકડ કરી છે. પોલીસે બાકીના 5 ફરાર આરોપીઓની પણ ધરપકડ કરી છે. તો ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની જાણમાં આવ્યું છે કે વોન્ટેડ કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયાથી ન્યૂઝીલેન્ડ પહોંચી ગયો છે. તેની ધરપકડ વોરંટ અને રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવા માટે CID ક્રાઇમને લેખિતમાં જાણ કરી છે. ગુજરાતની બહુ ચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડના મામલે સમાચાર છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે જ મોડી રાત્રે ખેડાના ઉકરડીના મુવાડામાંથી 4 જેટલા આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ માત્ર રાત્રે સૂવા માટે આવતા હોવાનું મકાન માલિકે ખુલાસો કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચ વાળા આવ્યા, બરાબર. હું બહાર ઊંઘતો હતો, મારું મોઢું ખોલ્યું, પછી મને પૂછવા તમારું નામ શું? મેં કહ્યું જયંતિભાઈ પટેલ. તમે તમારા ત્યાં 4 મહેમાન મેં કહ્યું આવ્યા છે ખરા? 2 દિવસથી રાત્રે આવવા દિવસે ક્યાં જાય છે કોઈ મને ખબર નથી. ને અમે આ વાતનું શું બન્યું શું નહીં અમને કોઈ સમાચાર છે નહીં. ઓળખીતા અમારા સંબંધી જેવા ભાઈબંધ જેવા હતા, એમને કહ્યું કે 2 દિવસ મહેમાનને તમે રાખજો. અહીંથી 4 જણને લઈ જઈને મારા બાબાને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ લઈ જશે. મને કે કાલે 12 થી 1 વાગે અથવા 3 થી 4 ના ગાળામાં. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે દર્દીના મોતને મામલે પોલીસે 5 ફરાર આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ ખેડાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ ગયા છે.
રાહુલજીને રાજસ્થાનના ફાર્મ હાઉસમાંથી પોલીસે ઝડપી પાડ્યો છે। ત્યારે હાલમાં વધુ 2 આરોપી પંકિલ પટેલ, પ્રદીપ ભટ્ટ સહિત 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, જે બાદ વધુ તપાસ કરવામાં આવતા ચોંકાવનારા ખુલાસા પણ થઈ શકે તેમ છે। ત્યારે આરોપીઓ ફાર્મ હાઉસમાં છુપાયા ત્યારે મોંઘી વસ્તુ મંગાવી હતી। સમગ્ર ઘટના અંગે ક્રાઇમ બ્રાન્ચની બાતમી મળતા તરત જ સર્ચ કરવામાં આવ્યું હતું અને આરોપીઓ ફાર્મ હાઉસમાંથી ઝડપાયા છે। કુલ 10 ટીમો બનાવવામાં આવેલ હતી અને સાયબર એક્સપર્ટની પણ મદદ મેળવી અને આ લોકોનો લોકેટ કર્યા અને ગઈકાલે આ લોકોનો ત્યાંથી ધરપકડ કરીને આજે અહીંયા લઈને આવ્યા। હવે જો મુખ્ય આ લોકોનો આરોપી છે, પ્રથમ જેટલા બી ટાઈમ અમે મળ્યા છે એની પૂછપરછમાં ચિરાગ રાજપૂત એનો મેઇન આરોપી છે। ચિરાગ રાજપૂતનો ભૂતકાળ પણ ગુનાહિત છે। મુંબઈમાં એને વિરુદ્ધમાં ચીટિંગનો ગુના દાખલ થયેલા છે। ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ। પડે પરની અપડેટ મેળવતા રહો મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।